9માં 79માં નામનું દર્શન કરશું. હવે થોડુંક છે ને ધ્યાન આપજો. આજે વિષય બહુ બહુ સુંદર વિષય છે. બધા વૈષ્ણવો ચાલીસ શ્લોક સુધી દર્શન કર્યું છે. અધ્યાય નંબર 15 ચાલી રહ્યું છે. શ્રીમદ ભાગવત 10મા સ્કંદનું અધ્યાય 15. એમાં 40 શ્લોક સુધી દર્શન લાસ્ટ સેશનમાં આપે બધાએ કર્યું હતું. નોટબુક સાથે હોય બધાને તો યાદ પણ રહેશે, કન્ટિન્યુટી બની રહેશે. આમાં આજ્ઞા કરી રહ્યા છે કે આ રીતે ધેનુકાસુરનું વધ થયું. ધેનુકાસુરનું વધ થયું આ દિવસની લીલા. ઠાકુરજી જ્યારે ગોચારણ કરવા જ્યારે પધારી રહ્યા છે તો કઈ કઈ લીલાઓ થઈ અને અલગ અલગ પ્રકારના રસ પ્રગટ કર્યા. ભગવાન કૃષ્ણએ અલગ અલગ પ્રકારના રસ પ્રગટ કર્યા. 10 રસ આપણા ત્યાં ગણવામાં આવ્યા છે. એ બધા રસ જે છે એ ઠાકોરજીએ વનલીલામાં પ્રગટ કર્યા. ધ્યાન આવે છે કોઈને? વૈષ્ણવો જે શ્રવણ કરો છો, રસની વાતો થઈ હતી. કયા કયા રસ, કેવા કેવા રસ, કેવી રીતે ઠાકોરજીએ પ્રગટ કર્યા. તો વનલીલામાં ઠાકોરજીએ એ રસો પ્રગટ કર્યા. અને આ રીતે વનલીલા કરીને હવે ઠાકોરજી જે છે વનલીલા કરીને પાછા નંદાલયમાં પધારી રહ્યા છે. હવે પાછા ગોકુલ પધારી રહ્યા છે. વૃંદાવન ચારીડે જે વૃંદાવનમાં આનંદ કરી ગોચારણ કરીને હવે પાછા ઠાકુરજી જે છે એ નંદાલયમાં પધારી રહ્યા છે. એટલે કમલદલ લોચન ભગવાન કૃષ્ણ અને બલરામજી આ રીતે વ્રજમાં પધાર્યા, એટલે ગોકુલ આવ્યા. અને એ સમયે ગ્વાલબાલ ઠાકોરજીના પાછળ પાછળ ચાલતા ચાલતા ભગવાનની સ્તુતિ કરી રહ્યા, ભગવાનનું મહાત્મ્યનું ગાન કરી રહ્યા છે. એનું વર્ણન આવે છે અને મહાત્મ્યનું ગાન કરે છે. સાથે સાથે સુંદર સુંદર લીલાઓ જે ઠાકોરજીએ વનમાં કરી એની પોતે આપસમાં વાત કરે છે કે આટલો આજે કેટલો આનંદ આવ્યો, આ પ્રભુએ કેવી સુંદર આ લીલા કરી. આ રીતે ગુણગાન ઠાકોરજીના કરી રહ્યા છે. અને એ કરવાના કારણે એ અદ્ભુત ભાગ્ય છે. જે લોકો ગુણગાન કરે છે, જે લોકો ઠાકોરજીની અલૌકિક લીલાઓનું શ્રવણ કીર્તન કરે છે, ભાગવત આજ્ઞા કરે છે કે એ સૌથી પવિત્ર વસ્તુ એ જ છે આ સંસારમાં. ભગવાન કૃષ્ણના જે દિવ્ય ગુણો છે એનું શ્રવણ કીર્તન કરવું. એની એ વાત અહીં 41મા શ્લોકમાં કરી રહ્યા છે. હવે ઠાકોરજી જ્યારે પાછા પધારી રહ્યા છે તો આ 41મો જે શ્લોક છે એમાં જે છે 79th જે નામ છે એ આવશે. ત્રિવિધ નામાવલીનું નામ તમે બધા ઓપન કરશો તો તમને મળશે. નામ છે ગોકુલ સુખ વાસાય નમઃ. આ નામ છે જે તમે તમારી સામે હોય તો. અતઃ પરમ દીવા લીલા વને કૃત્વા સાયમ વ્રજમ આગચ્છતિ ઇતિ સૂચકમ નામ આહો. હવે આજ્ઞા કરે છે કે હવે દિવસની લીલાઓ ઠાકોરજીએ કરી અને હવે વને કૃત્વા, દિવસની લીલાઓ ક્યાં કરી? વનમાં કરી. વને કૃત્વા સાયમ વ્રજમ આગચ્છતિ ઇતિ નામ સૂચકમ. ઇતિ સૂચકમ નામ આ નામ છે. હવે ઠાકોરજી સાંજે જે છે વ્રજમાં પધારી રહ્યા છે. જે રીતે આપણી ભગવત સેવાનો ક્રમ છે એ અહીંથી જ તો આવ્યો છે. ઠાકોરજીની જે આખી દિનચર્યા છે, સવારે જાગવાથી લઈને રાતે શયન સુધી જે દિનચર્યા ભગવાનની છે, જે આપણે નિત્ય ભગવત સેવામાં કરી રહ્યા છીએ, જે નિત્ય સેવા ભાવના આપણે કરી રહ્યા છીએ, જે રીતે ઠાકોરજીને ઉપચાર કરી રહ્યા છીએ, એ બધી ભાવના જે છે અહીંથી જ છે. એટલે હવે જે છે એ ઠાકોરજીના જ્યારે ઉત્થાપનનો ક્રમ શરૂ કરીએ આપણે, ત્યાંથી હવે ઠાકોરજી જેમ વ્રજમાં પધારી રહ્યા છે, ઉત્થાપન ભોગ ત્યાં આરોગીને વનમાં ઉત્થાપન ભોગ આરોગીને હવે ઠાકોરજી જ્યારે પધારી રહ્યા છે તો એની વાત અહીં બતાવી રહ્યા છે કે કૃષ્ણ કમલપત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન, કે એ ભગવાન કૃષ્ણના જે ગુણગાન છે એ બહુ પુણ્ય છે, પુણ્યકારી છે. એ શ્રવણ કીર્તન ભગવાનનું જે છે ને એ સૌથી પવિત્ર છે. એમ અહીં આજ્ઞા કરે છે. સ્તુયવાનો અનુગેર ગોપેહી સાગ્રજો વ્રજમ આવ્રજત. 41 શ્લોકમાં અહીં આજ્ઞા કરી રહ્યા છે કે આ નામ હવે જે વાત બતાવી રહ્યા છે ગોકુલ સુખ વાસાય નમઃ. આ નામ આવશે કે આનંદથી આ શ્લોકમાં આવ્યું
કે દિવાવને રાત્રौ ગોકુલે ઇતિ સર્વદા સ્થિતિ પ્રકાર ઉક્ત, કે સવારે જે છે એ વનમાં લીલા કરી અને રાત્રે સર્વદા સ્થિતિ પ્રકાર ઉક્ત. હવે અહીં પાછા ઠાકોરજી પધારશે એની હવે આખી કેવી રીતે ઠાકોરજીની આગળ લીલા ચાલશે અને કેવી રીતે આનંદથી બધા ગોકુલવાસીઓને સુખ થયું એનો વર્ણન જે છે અહીંયા ગોકુલ સુખ વાસાય નમઃ એમાં કરી રહ્યા છે. તો એ વાત છે. તો આ નામમાં એ જોયું. તો અર્થસ્ફુટ થયો હશે આ નામનો કે ગોકુલમાં સુખપૂર્વક વાસ કરવાવાળા ગોકુલેશ્વર ભગવાનને વંદન. આનો અર્થ છે ગોકુલ સુખ વાસાય નમઃ. અને એ 79માં શ્લોકમાં એ નામ પ્રગટ થાય છે. પ્રેમથી આનંદથી ઠાકોરજી એ ગોકુલમાં પ્રવેશ કરી રહ્યા છે. એ 79માં નામમાં ટીકા આપણે દર્શન કરી. હવે આગળનું જે 80મું નામ છે એમાં ઘણા બધા, આ જે 42મો શ્લોક છે એમાં 4 નામનું દર્શન આવશે અને એ બહુ સુંદર સુબોધની જેમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે એનું આપણે દર્શન કરશું. તમ ગોરજ છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરે ક્ષણ ચારુહાસમ. આ જે શ્લોક છે એનું આપણે દર્શન કરશું. હવે કહી રહ્યા છે અત પરમ યા લીલા દશ રસાત્મિકા યા પુરુષાર્થ ચતુષ્ટય રૂપાશ્ચ ગોપૈઃ સહ પૂર્વૈ નિરૂપિતાસ્તા ભક્તેર ન દ્રષ્ટા ઇતિ ભગવદાગમને સ્વરૂપે સર્વ અનુભૂતા ઇતિ પ્રથમમ પુરુષાર્થ રૂપમ તજ્ઞાપકમ નામ. હવે અહીંયા બહુ સુંદર વાત એક કરી રહ્યા છે કે પહેલાં જે ઠાકોરજી જ્યારે વનમાં પધાર્યા હતા ત્યારે વનમાં પધારતી વખતે ઠાકોરજીએ અલગ અલગ ચેષ્ટાઓ કરીને ગોપ બાળકોને અલગ અલગ રસ પ્રગટ કર્યા. બરાબર. ઠાકોરજીએ ગોપ બાળકોને અલગ અલગ રસ પ્રગટ કર્યા. રસનો અર્થ તો સમજ્યા હશો ને તમે લાસ્ટ ટાઈમ. મને એવું ધ્યાન છે કે રસ ઉપર સુંદર ચર્ચા થઈ હતી. તો રસ શું હોય એ તમે સમજ્યા હશો કે રસનો અર્થ એ જ છે વિભાવ અનુભાવ નિષ્પન્ને સ્થાયી ભાવ સરસ, કે જેમાં વિભાવ હોય, આલંબન વિભાવ હોય, ઉદ્દીપન વિભાવ હોય. આ બધા ટર્મ્સ નવા નથી એવું હું સમજુ છું. તમને ઓલરેડી આ શ્રવણ કર્યા હશે. અને આ બંને વિભાવ અને અનુભાવ, અનુભાવ એટલે મનની આપણી જે પ્રતિક્રિયા છે એને અનુભાવ કહેવાય. એ બંને સાથે મળે ત્યારે એક સ્થાયી ભાવ એ રસ પ્રગટ થાય. આપણો સ્થાયી ભાવ છે એ ભક્તિ ભાવ છે. એ તમે લાસ્ટ ટાઈમ દર્શન કર્યું હશે. તો એ અલગ અલગ પ્રકારના જે 10 રસ છે એ પ્રગટ થયા. ક્યાં? વનમાં પ્રગટ થયા. હવે અહીં કહી રહ્યા છે કે એ તો વનમાં પ્રગટ થયા હતા. જે ભાવો, જે અલગ અલગ રસ છે તો વનમાં પ્રગટ થયા હતા. પણ ગોપીજનો જે છે અહીંયા જે ઠાકોરજીની રાહ જોઈ રહ્યા છે એમને તો દર્શન નથી થયા, એમને તો અનુભવ નથી થયો હજી. એટલે ઠાકોરજી જ્યારે વનમાંથી પાછા પધારી રહ્યા છે ત્યારે જે ઠાકોરજીનું સ્વરૂપ છે અહીં કહી રહ્યા છે, સુંદર વર્ણન કરે છે કે એ સમયે વનમાંથી જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે ઠાકોરજીની સુંદર ઘૂંઘરાલી અલકાવલી છે, અલકો પર સુંદર ગાયોની ખુરથી ઉડીને ધૂલ જે છે એ ચોંટી ગઈ છે. ઠાકોરજીના કેશ પર જે છે એ ગોરજ લાગી ગઈ છે. ગોરજ મંડિત એ પ્રભુ થઈ રહ્યા છે. આખું તન પણ ગોરજ મંડિત છે અને આપણા સુંદર જે કેશ છે, વિખરાયેલા કેશ જે છે એ પણ જે છે એ ગોરજ મંડિત છે. એ ગોરજ લાગેલી છે એમાં આપના કેશમાં. તો અહીં એ આજ્ઞા કરે છે. પછી અને પાછળથી જે ગ્વાલબાલ આવે છે ઠાકોરજીની સુંદર સ્તુતિ કરી રહ્યા છે. ઠાકોરજીએ મસ્તક પર સુંદર મોરપંખનું મુકુટ ધારણ કર્યું છે અને વાળ જે છે ઠાકોરજીના જે કેશ છે એમાં સુંદર સુંદર જંગલી પુષ્પ ગુથાયેલા છે. હું આ જે બોલું છું ને એ ધ્યાન રાખજો. આમાં બધામાં એક એકમાં ઠાકોરજીએ અલગ અલગ રસ ઉત્પન્ન કર્યા છે એનું આપણે દર્શન કરશું. એટલે જો સૌથી પહેલાં ઠાકોરજીના ઘૂંઘરાળી સુંદર અલકાવલીની વાત આવી. એક બરાબર, ઘૂંઘરાળી અલકાવલીની વાત આવી જેમાં ઠાકોરજી
અને અલકાવલીમાં સુંદર વ્રજરજ ગોરજ જે છે એ લાગેલી છે, એ ચોટેલી છે, એની વાત આવી. મસ્તક પર ઠાકોરજીએ સુંદર મોર મુકુટ ધારણ કર્યું છે, મોર પીછ ધારણ કરેલું છે. વાળમાં સુંદર સુંદર અલગ અલગ વનના જે જંગલી પુષ્પો હોય ને, વનમાં જે ઉગતા હોય, જે જંગલના પુષ્પો, એ વાળમાં લાગેલા છે. તો એ વાત અહીં કરી રહ્યા છે. અને નેત્ર જે છે, નેત્રોમાં સુંદર મધુર ચિતવન ઠાકોરજીની છે અને મુખ પર સુંદર મુસ્કાન છે. નેત્રથી ભક્તોને ઠાકોરજી જોઈ રહ્યા છે. ભક્તો જે વિરહથી જ્યારે ઠાકોરજી વનથી પધારી રહ્યા છે ને, ત્યારે ભક્તોને એટલો વિરહ છે ઠાકોરજીના દર્શન કરવાનો કે દોડી દોડીને જ્યારે ઠાકોરજી પધારવાના છે ને, એના માટે દર્શન કરવા માટે ભક્તો દોડી દોડીને આવ્યા છે એ વિરહના નેત્રો સાથે. ત્યારે ઠાકોરજી એમને પોતાની સુંદર નેત્રોથી રિસ્પોન્સ આપી રહ્યા છે. એમનું જે વિરહ છે, એમનું જે આરતી છે, એ આપ પોતાના નેત્રોથી સ્વીકાર કરી રહ્યા છે પ્રભુ. તો એ સુંદર મનોહર ચિતવન અને સુંદર હાસ્ય મુસ્કાન ઠાકોરજીના મુખારવિંદ પર છે. એ અહીં બહુ સુંદર વર્ણન કરી રહ્યા છે. એ સુંદર મધુર મધુર વેણુનાદ ઠાકોરજી કરી રહ્યા છે. સુંદર મધુર મધુર વેણુનાદ ઠાકોરજી કરી રહ્યા છે. વેણુ સુંદર એવી વગાડી રહ્યા છે અને એના સાથે સાથે એ ધૂન પ્રમાણે જે છે, સાથે જે એમના ગોપ સખાઓ છે, એ મધુર ગાન પણ કરી રહ્યા છે. એ અહીં વર્ણન છે કે એવું સુંદર ગાન કરે છે. આ વંશીની ધૂન સાંભળીને તરત જ સહસા જેમ વેણુનાદ થયું એમ પોતપોતાના ઘરોથી ગોપીજનો ઉત્સાહથી આનંદથી દોડતી દોડતી બહાર આવી. ત્યારે મારો કાનુડો આવી ગયો વનમાંથી. એ કેમ કે દુઃખ છે ને, ઠાકોરજીનો વિરહ થઈ રહ્યો છે કે આટલા કલાક ઠાકોરજીના દર્શન નથી થયા, એ વિરહ છે. એટલે આપણે આરતીનો ભાવ છે ને આપણા ત્યાં, એ વિરહાત્મક ભાવ છે. ઘણા લોકો પ્રશ્ન કરે કે આપણે આમ મર્યાદામાં આરતી આમ લે, એ આપણે કેમ નથી લેતા? ઘણા લોકો પ્રશ્ન કરે કે મર્યાદામાં આમ આરતી લઈએ છીએ, આપણે કેમ નથી લેતા? આપણા ત્યાં આરતીનો ભાવ છે એ બધા જેટલી પણ આરતી ઠાકોરજીની આપણે કરીએ, બધી દુઃખાત્મક વિરહના ભાવથી આરતી થાય છે. જેમ સવારે મંગલા આરતી કરીએ આપણે, તો આપણને આખા દિવસનો જે વિરહ થયો છે એ હવે ઠાકોરજીના શ્રીઅંગને નું દર્શન આપણે કર્યું, હવે તો જાણે એ આરતી છે આપણી, કે એ વિરહ, આટલા સમયનું વિરહનું પ્રતીક એ આરતી છે. રાજભોગમાં આરતી કરીએ તો હવે ઠાકોરજી પધારવાના છે વનમાં ગાયો ચરાવવા, એ વિરહ થઈ રહ્યો છે ભક્તોને, એનું પ્રતીક છે. સાંજે જ્યારે ઠાકોરજી સંધ્યા આરતીમાં પાછા આવે તો ઠાકોરજીનો આટલો વિરહ થયો અમને ઠાકોરજીના દર્શનનો, તો હવે એ દુઃખનું પ્રતીક આ આરતી છે. અને શયનમાં જ્યારે આરતી કરીએ કે હવે ઠાકોરજી પોળશે તો આખી રાત અમને પ્રભુથી છૂટા રહેશું, તો એનો દુઃખ થઈ રહ્યો છે, એ આરતી છે. તો દુઃખ તો થઈ રહ્યો છે, બહુ સારી વાત છે, પણ એઝ અ પુષ્ટિ માર્ગીય ભક્ત આપણે આ ન ઈચ્છીએ કે અમને દુઃખ થાય એટલે આરતી લઈએ નહીં. આપણે દુઃખ થવાનો છે તો થશે, પણ આપણે એ દુઃખ માંગતા નથી સામેથી કે અમને કોઈ દૂરી મળે ઠાકોરજીથી, એ આપણે ઈચ્છતા નથી, એટલે આપણે આરતી લેતા નથી. એ પુષ્ટિ માર્ગીય ભાવ છે. તો અહીંયા એ તો આમાં વિષય નથી, પણ મને યાદ આવ્યું એટલે મેં ખાસ કીધું. અહીંયા એ જ વાત છે કે ગોપીજનો જે છે એ તરત જ દોડીને બધી બહાર આવી. અહીં સુધી જે છે એ 42માં શ્લોકમાં વર્ણન છે. હવે આમાં જે છે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીના નામ અને ભાગવતજી પર સુબોધનીજી જે લખી છે એનો આપણે અર્થ દર્શન કરશું. બરાબર. હવે અહીં આજ્ઞા કરે છે, વનમાં તો ઠાકોરજીએ 10 રસ પ્રગટ કર્યા, વનમાં ઠાકોરજીએ 10 રસ પ્રગટ કર્યા, બરાબર. પણ હવે આ ગોપિકાઓ તો રહી ગઈ. આ જે અહીંયા ગોકુલ ગામમાં જે છે એ લોકો તો રહી ગયા, એમને તો રસનો દર્શન થયા નહીં, રસ ઉત્પન્ન થયા. તો ઠાકોરજી કૃપાળુ છે, ઠાકોરજીનો વેશ શ્રીઅંગ જ એવું છે, આકૃતિ એવી છે, સુંદર ચેષ્ટાઓ એવી છે કે રસ એની મેતે બધા પ્રગટ થઈ જાય. એ તો રસિક છે પ્રભુ, તો બધા રસ પ્રગટ થઈ જ જાય. એમાં કોઈ
પ્રશ્નની વાત છે જ નહીં. એટલે અહીં કહી રહ્યા છે લીલા દશરસાત્મિકા યા પુરુષાર્થ ચતુષ્ટય રૂપાશ્ચ ગોપૈ સહ પૂર્વૈ નિરૂપિતાસ્તા ભક્તેર ન દ્રષ્ટા. તો અહીંયાના ભક્તોએ દર્શન ન કર્યા જે પહેલા પ્રગટ થયા વનમાં. એટલે ઇતિ ભગવદ આગમને સ્વરૂપે સર્વ અનુભવતા અનુભૂતા. એટલે ઠાકુરજી જ્યારે પ્રગટ થઈ રહ્યા છે, પાછા પધારી રહ્યા છે, ત્યારે સર્વ અનુભૂતા બધું અનુભવ ઠાકુરજી કરાવ્યો. ઇતિ પ્રથમ પુરુષાર્થ રૂપમ તદ્વ્યાપકમ નામ આવું. એટલે પહેલા જે છે આવ્યા એ લોકો ત્યારે 4 પુરુષાર્થ ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યા. 4 પુરુષાર્થ કયા કયા છે ખ્યાલ છે બધાને? છે ધ્યાનમાં કયા 4 પુરુષાર્થ શું હોય? કોઈ કહેશે અનમ્યુટ કરીને? ધર્મ અર્થ કામ મોક્ષ. બહુ સરસ. ધર્મ પુરુષાર્થનો શું અર્થ થાય? નહીં, ધર્મ શું? આપણો પુષ્ટિમાર્ગીય ધર્મ જે છે એ શું? વાહ, બહુ સરસ. પ્રભુની સેવા. અર્થ શું? અર્થ એટલે વેલ્થ. અર્થ એટલે વેલ્થ. બરાબર. આપણા વેલ્થ કોણ છે? પ્રભુ છે. બરાબર. સર્વથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય એ અર્થ છે, એ વેલ્થ છે. તો આપણા માટે વેલ્થ કોણ છે? તો કે ઠાકુરજી છે. બરાબર, બહુ સુંદર. બરાબર બરાબર છે. હા બરાબર બરાબર. કામ એટલે ઈચ્છા. ઠાકુરજીથી રિલેટેડ બધી ઈચ્છાઓ. કામો હરિદિદ રક્ષૈવ. પ્રભુના દર્શન કરવા, બધી ઇન્દ્રિયોથી ઠાકોરજીની સેવા કરવાની જે ઈચ્છા છે એ આપણું કામ પુરુષાર્થ છે. બરાબર, બહુ સરસ. અને હવે મોક્ષ એટલે હા, બીજો કોઈને ધ્યાન છે? મોક્ષ એટલે શું? મોક્ષ પુરુષાર્થ પુષ્ટિમાર્ગીય શું છે? હા, મર્યાદા માર્ગમાં મોક્ષ એટલે કે આપણે બ્રહ્મમાં જે છે લીન થઈ જવું. બરાબર, એમાં લીન થઈ જવું એટલે આપણી અલગ એન્ટિટી ન રહે. એ મર્યાદા માર્ગીય મોક્ષ છે. પણ પુષ્ટિ માર્ગીય મોક્ષ કંઈક જુદું છે. પુષ્ટિ માર્ગીય મોક્ષ, પુષ્ટિ માર્ગીય મોક્ષ છે મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એટલે ભગવાનના થઈ જવું. વ્યસન દશા સિદ્ધ થઈ જાય જ્યારે જીવની સર્વ પ્રવૃત્તિઓ પ્રભુ માટે અને પ્રભુ વગર રહી જ ન શકે જીવ, એ પુષ્ટિ માર્ગે મોક્ષ છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ. પુષ્ટિ માર્ગમાં હરિના દાસ થવું, અને દાસનું ધર્મ છે સેવા કરવી. એટલે એ ધર્મ પુરુષાર્થ છે. અર્થ પોતે, અર્થો હરિ એવહિ. અર્થ જે છે એ પોતે ભગવાન કૃષ્ણ જીવના અર્થ છે. આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ જે હોય ને, વેલ્થ જેને આપણે માની હોય ને, તો જ્યારે કોઈ વસ્તુ આપણી વેલ્થ થાય તો ઈચ્છાઓ પણ એનાથી રિલેટેડ જ થશે. આપણી ઈચ્છાઓ જે વસ્તુ આપણે કર્તવ્ય ભાવથી કરીએ છીએ, પછી એ કર્તવ્ય ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, અને પછી એ વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ જ્યારે થઈ જાય તો ઈચ્છાઓ પણ એનાથી રિલેટેડ જ થશે. અગર પ્રભુ રિલેટેડ ઈચ્છાઓ હજી નથી થઈ રહી, એનું મતલબ સાફ છે કે ઠાકોરજી હજી સુધી આપણા અર્થરૂપ બન્યા નથી. તો અર્થ બનાવવા માટે કેવી રીતે શું કરવાનું? નિત્ય સેવા કરવી પડશે, નિત્ય કથા, નિત્ય સત્સંગ. ધર્મ હિતે પાયો યહ ધન. ધર્મ હિતે પાયો. ધર્મ શું છે? યહ ધન એટલે પ્રભુ પોતે ધન છે. અને એ કેવી રીતે પાયો? ધર્મ હિતે. તો ધર્મ છે ભગવદ સેવા, ભગવદ કથા. એ જ્યારે નિત્ય કરશું તો ધન એ કયો મળશે? ઠાકોરજી રૂપ ધન મળશે. અને ઠાકોરજીને જ્યારે આપણે ધન માનશું, આપણા વેલ્થ ઠાકોરજી થશે, તો ઈચ્છાઓ પણ ઠાકોરજીથી રિલેટેડ થશે. જ્યારે ઈચ્છાઓ ઠાકોરજીથી રિલેટેડ બધી થશે તો આપણી પ્રવૃત્તિ બધી પ્રભુ માટે થશે. તો પછી ધીમે ધીમે પ્રભુમાં મન લાગશે અને મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, અને એ પ્રભુના થઈ જશું. તો એ આપણે પુષ્ટિ માર્ગે ચતુર્વિધ પુરુષાર્થ એ છે.
આ તો 4 પુરુષાર્થ સમજ્યા. હવે એ જે 4 પુરુષાર્થ છે એ અહીંયા પ્રગટ થઈ રહ્યા છે. ગોપીજનોને ઠાકોરજીએ પ્રગટ કરી આપ્યા. અરે અચ્છા એવું છે, એ કેવી રીતે થાય? તો કે બહુ સુંદર વાત બતાવી કે ધર્મ, ઠાકોરજી જ્યારે પધારી રહ્યા છે તો ઠાકોરજી સૌથી પહેલા પધારે ને, તો મેં તમને આખો જે શ્લોક છે વાંચીને બતાવ્યો કે ઠાકોરજી પધારે છે, બલરામજી પધારી રહ્યા છે, સાથે ગોપ બાલકો પધારી રહ્યા છે, સાથે ઘણી બધી ગાય, સાથે આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસવો ભાવે. તો એ આગળ ગાય પાછળ ગાય સર્વત્ર ગાય પધારી રહી છે. તો એ ગાય જે છે એ ધર્મ સ્વરૂપ છે. ભાગવતજીમાં બેલ જે છે એને ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. એના જે 4 પગ છે, કે સત્ય છે, એક દાન છે, એક તપ છે, એક પવિત્રતા છે, એ બધા તો એ ધર્મનું સ્વરૂપ છે. એ કોનું સંબંધી છે? ગાયનું. બેલ કોનું સંબંધી છે? ગાયથી સંબંધિત છે. તો જે રીતે ગાય આવી રહી છે, બરાબર, ગાય શું કરે? ઠાકોરજીને નિત્ય સાથે રહે, ઠાકોરજીની નિત્ય સેવા કરે, ઠાકોરજી જેમ આજ્ઞા કરે એમ કરે. તો ગાયોને નું દર્શન કરીને ગોપીજનોને ઠાકોરજીનું સ્મરણ થઈ રહ્યું છે કે આ ગાયો કેવી રીતે કાર્ય કરી રહી છે, કેવું સુંદર ગાયોનું ભાગ્ય છે, કેવું સુંદર ગાય ઠાકોરજીની સેવા કરે છે. જેમ ઠાકોરજી આજ્ઞા કરે એમ એ ગાય કરી. ઠાકોરજીના સુખ માટે બધી પ્રવૃત્તિ છે. દૂધ પણ આપે છે તો પ્રભુ માટે આપે છે. તો એ રીતે ગાય જે છે ઠાકોરજીને કેટલી પ્રિય છે, એવી રીતે અમે પણ ઠાકોરજી માટે પ્રિય થઈએ. કેવી રીતે થઈએ? ઠાકોરજીની સેવા કરવા દ્વારા. તો અહીંયા ધર્મ પુરુષાર્થ પ્રગટ થયું. એમ શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે. આગળ અર્થ પુરુષાર્થ કેવી રીતે પ્રગટ થયું? તો કહી રહ્યા છે કે અર્થ કેવી રીતે સિદ્ધ થાય? ધર્મ હિતે પાયો યહ ધન. તો ઉદાહરણ શું આપે છે? અર્થ જે છે ને એ શું છે? રજ, ગોરજ જે છે ને એ અર્થ બતાવી રહ્યા છે અહીંયા. એ કેવી રીતે? કે ગાયોમાંથી એ ગાયો આવી રહી છે તો એના ચરણની ધૂળ જે છે બધે ઉડી રહી છે, રજ ઉડી રહી છે. તો એ બધી રજ ઉડે છે તો એ ગાયોથી સંબંધિત છે. તો ગાયો આવી રહી છે એટલે રજ ઉડે છે. તો એ રજ જે છે એ અર્થ છે, એમ અહીં આજ્ઞા કરે. બરાબર. તો કેમ કે એ ગાયોથી ઉત્પન્ન થાય છે અર્થ. આગળ કહી રહ્યા છે કે એ વ્યાપ્ત થશે. એ ગોરજ જે છે એ વ્યાપ્ત થશે, બધી જગ્યાએ પ્રસરાઈ જશે. બરાબર. તો ઈચ્છાઓ જે છે જીવની એ કેવી હોય? લૌકિક પુરુષની ઈચ્છા બધી જગ્યાએ ફેલાયેલી હોય. બરાબર. અને એ ઈચ્છા શું કરે? બધી જગ્યાએ ફેલાયેલી હોય તો ઈચ્છા પૂરી કરવા માટે છે ને એ વ્યક્તિ, લૌકિક વ્યક્તિ બધાથી સંબંધ બનાવીને રાખે, બધાથી સારું રાખે. આપણે તો એવું કે બધા કોઈનાથી બગાડીએ નહીં, બધાથી સારું રાખીએ એમ કે બધા. બરાબર, એમ જ કે ને. તો એટલે જીવની ઈચ્છાઓ જે છે ને, કોણ ક્યારે કામ આવી જાય શું ખબર પડે? લૌકિક માણસ આવી રીતે વાત કરે. કોણ ક્યારે કામ આવી જાય શું ખબર પડે? એટલે બધાથી બનાવીને રાખીએ, બધાથી સંબંધ સારો રાખીએ એમ વાત કરે. એટલે કેમ કે ઈચ્છાઓ છે ને, એ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે એને બધાની ચાપલૂસી કરવી પડે, બધાનો સંબંધ સારો રાખવો પડે. લૌકિક જીવને લૌકિકમાં આવું હોય. પણ જે જીવ પ્રભુ સંબંધી થઈ જાય એકવાર, એ જે રજ છે એ ગાયોના ચરણથી ઉડેલી જે ગોરજ છે એ ઠાકોરજીમાં એ સ્પર્શ થઈ રહી છે, ઠાકોરજીના સ્વરૂપમાં એ લાગેલી છે, બધે જગ્યાએ એ ગોરજ ઉડી રહી છે. તો એ નિધિરૂપ થઈ જાય. કેમ? કેમ કે ગોપીઓને એ ગોરજ ઉડી રહી છે બધે. એ ગોધુલી વેલામાં એ ઠાકોરજીના દર્શન થાય તો એ લાગે કે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ રજ જે છે એ. કેમ કે ગાયોના ચરણારવિંદથી અને ઠાકોરજી સૂચક છે આ વસ્તુ. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે બધે વ્યાપ્ત થઈ જાય તો એમની જેવી રીતે ગોપીજનોનું જે પ્રેમ પ્રભુમાં સિદ્ધ થઈ ગયું છે, અર્થ ઠાકોરજી બની ગયા છે, તો ઈચ્છાઓ પણ જે છે એમની ઠાકોરજી રિલેટેડ થઈ જાય. જેમ લૌકિક વ્યક્તિની ઈચ્છાઓ લોકમાં વ્યાપ્ત હોય એવી રીતે અલૌકિકમાં જેનો પ્રેમ પ્રભુમાં થઈ ગયો છે એની ઈચ્છાઓ જે છે એ ઠાકોરજી અને ઠાકોરજીના પરિકરમાં વ્યાપ્ત થઈ જાય.
એમ કામ પુરુષાર્થ અહીં પ્રગટ ઠાકોરજીએ કરી રહ્યા છે. વ્યાપ્તિના અર્થમાં અહીંયા કામ શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરી રહ્યા છે. અને મોક્ષ પુરુષાર્થ અહીં બતાવી રહ્યા છે કે મોક્ષ શું છે કે ઠાકોરજીનું સુંદર જે સ્વરૂપ છે, જે વનમાંથી આવી રહ્યું છે પાછું, ઠાકોરજીની સુંદર અલકાવલી જે છે, જે સુંદર કેશ, ખુલ્લા કેશ છે, જે એ ગોરજમાં લપટી ગયા છે, એ કેશ આપનો જે શ્રીઅંગ જે છે એ સુંદર ગોરજમાં લપટી ગયું છે. આપ વેણુનાદ કરતાં કરતાં ગોપો સાથે જ્યારે આપ પાછા પધારી રહ્યા છે વનથી, તો એ સ્વરૂપના દર્શન કરીને મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, એ ગોપીજનો જે હમણાં બપોર સુધી થોડું ઘણું લૌકિક કાર્ય પણ કરતા હતા, પણ એ ઠાકોરજીના દર્શન કરવાથી શું થયું કે બધા જગ્યાએથી મન જે છે નીકળીને પ્રભુમાં લાગી ગયું, એ પ્રભુની થઈ ગઈ. એ જે ગોપ ભક્તો છે એ પ્રભુના દર્શન કરવાથી પ્રભુના થઈ ગયા. તો અહીં કહી રહ્યા છે કે અહીં મોક્ષ પુરુષાર્થ પણ પ્રગટ થયું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ખાલી ઠાકોરજીને પાછા આવતા જ્યારે દર્શન કર્યા જીવે એમાં પ્રગટ થઈ ગયા. તો આવી રીતે દર્શન કરીએ તો એ દર્શન તરત ફલિત થઈ જશે. પ્રેમથી આપણા ત્યાં પૂજા જે છે ને, કંઈ પૂજા અર્ચન કરવાનો પ્રકાર મર્યાદા માર્ગમાં જેવો છે એવું નથી. પ્રેમથી ઠાકોરજીને એક ટક નિહાળી લઈએ ને, જેમ હરણીઓ ઠાકોરજી જેમ વેણુનાથ જ્યારે કરે છે તો એક ટક પ્રભુના દર્શન કરીને પ્રેમથી ઠાકોરજી નિહાળી લે છે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે ભક્તિવર્ધિનીમાં પૂજયા શ્રવણાદિભી. ભક્તિવર્ધિનીમાં જે પૂજયા કીધું છે એનો અર્થ છે પ્રેમથી પ્રભુને એક ટક નિહાળી લેવું, ઠાકોરજીના પ્રેમથી દર્શન કરી લેવું. એ જ પુષ્ટિ માર્ગે પૂજા છે, બીજી કોઈ પૂજા છે જ નહીં. તો એ ભક્તિવર્ધિનીમાં બહુ સુંદર આજ્ઞા કરી, આવી રીતે દર્શન કરો. ઘણા લોકો ઠાકોરજીના મંદિરમાં જાય, દર્શન કરે, હાથ જોડીને આંખ બંધ કરીને ઊભા થઈ જાય. અરે ભાઈ શું કરે છે, પાગલ થઈ ગયો છે કે? ઠાકોરજી સામે છે, એ સુંદર મધુર છબી સામે બિરાજી રહી છે, આંખ બંધ કરીને શું કરે છે જોઈ લે. ઠાકોરજીના સુંદર દર્શન કરી લે, આંખ બંધ કેમ કરે છે ભાઈ? આવો દર્શન પાછો નહીં મળે કરવા માટે. આંખ બંધ કરીને શું કરે? પછી બહાર આવજે ત્યારે આંખ બંધ કરીને બેસજે 2 કલાક, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી પ્રેમથી દર્શન આપે છે તો દર્શન કરી લે. કામો હરિર્દિદ રક્ષૈવ, પ્રભુના પ્રેમથી દર્શન કરી લેવાય પુષ્ટિ માર્ગીય કામ પુરુષાર્થ છે. તો એ રીતે અહીંયા 4 પુરુષાર્થોનું વર્ણન જે છે અહીંયા થયું. પ્રગટ 4 પુરુષાર્થ ગોપીજનોમાં થયા. આગળ હવે 4 પુરુષાર્થ સાથે 10 રસ પ્રગટ ઠાકોરજી કરશે. એ 10 રસ પ્રગટ કેવી રીતે થશે એ થોડું હવે ધ્યાન આપજો, નહીં તો પછી વાત સમજ નહીં પડે. તો પહેલો જે રસ અહીંયા બતાવી રહ્યા છે, કયો રસ લખવા હોય તો લખી લેજો, 10 રસનું નામ પણ લખી લેજો, અને સાથે સાથે કેવી રીતે ક્યાં પ્રગટ થયું બધા રસ જે છે ને શ્લોક નંબર 42માં પ્રગટ થયા છે. 4 પુરુષાર્થ ને 10 રસ જે છે એ 42માં શ્લોકમાં પ્રગટ થયા છે. મહાપ્રભુજીએ સુબોધજીને બહુ સુંદર વિસ્તાર કર્યો છે આ બધી વસ્તુનું. તો પ્રથમ રસ જે છે, ઠાકોરજી જ્યારે પધારી રહ્યા છે ને, ઠાકોરજી જ્યારે પધારી રહ્યા છે ત્યારે જે છે સુંદર ઠાકોરજી મસ્તક પર મોરપંખ ધારણ કર્યું છે. ઠાકોરજીએ મોરપંખ ધારણ કર્યું છે. એમાં એનું દર્શન કરીને ગોપીજનોને અતિ ઉત્સાહ આવી રહ્યું છે, અતિ ઉત્સાહ થઈ રહ્યું છે ગોપીજનોને. એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વીર રસ પ્રગટ થઈ રહ્યું છે. વીર્ય રસ જે છે એ મોર મુકુટનું દર્શન કરીને અને અતિ ઉત્સાહવર્ધન થઈ રહ્યું છે ગોપીજનોનું. તો વીર રસ જે છે એ પ્રગટ થઈ રહ્યું છે. બીજો રસ જે છે એ પ્રગટ થાય છે અદ્ભુત રસ. એ પણ મોરપીંછના સંબંધિત રસ જ પ્રગટ છે કે મયુરપીંછના જ્યારે દર્શન કર્યા, એક તો ઉત્સાહ તો થયું જ ગોપીજનોને, પણ સાથે સાથે અદ્ભુત રસ પ્રગટ થયું. કે શું રસ પ્રગટ થયું કે મોરપીંછને જોઈને થોડુંક વિસ્મય પણ થયું. ક્યારે ઠાકોરજી આજ કેમ ધારણ કર્યું હશે? બીજો પણ કોઈ પંખ ધારણ કરી શકે ને, કે બીજો પણ કોઈ શ્રૃંગાર ધારણ કરી શકે, પણ ઠાકોરજી આજ મોરપીંછ જ કેમ ધારણ કર્યું હશે? આ મોરના જ કેમ એવા ભાગ્ય છે કે ઠાકોરજી આનું મસ્તક પર મોરપંખ ધારણ કર્યું છે? એવું કેમ હશે? તો થોડુંક વિસ્મય થયું ગોપીજનોને, થોડું વિસ્મય થયું ઠાકોરજીના જ્યારે આવી રીતે દર્શન કર્યા.
તો એમાં અદ્ભુત રસ પ્રગટ થયો. એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. ત્રીજો રસ જે છે એ સૌથી પહેલા જોઈને ઠાકોરજી પધારી રહ્યા છે. અલગ અલગ પુષ્પ ઠાકોરજીએ ધારણ કર્યા છે. ઠાકોરજીની કેશમાં, કેશાવલીમાં અલગ અલગ પુષ્પ ગૂંથેલા છે. જંગલના જે પુષ્પો હોય, જે જંગલમાં જંગલી પુષ્પ ઉગતા હોય એ બધા, અને કોઈ સેટિંગ સાથે થોડી ગૂંથેલા હોય છે. એ જેમ ફાવ્યું જેવા પુષ્પ મળ્યા એવી રીતે ગોઠવી લીધું. તો એ જોઈને તરત જ ફર્સ્ટ લુકમાં ગોપીજનોને આનંદ થયો કે અરે કેવા લાગે છે ઠાકોરજી. તો હસ્યા, તો હાસ્ય રસ પ્રગટ થયું. હાસ્ય રસ પ્રગટ થયું એમાં. તો આ રસ પ્રગટ થયું. ત્રીજો રસ હાસ્ય પ્રગટ થયું જોઈને. પછી હસ્યા તો ખરી એકવાર, પછી એમને રિયલાઇઝ થયું કે આ બધા જે પુષ્પો છે આમાં અમુક પુષ્પો તો કોઈ પહાડ પર મળે છે, કોઈ થોડી વેલી હોય કે ક્યાંક ઊંચી જગ્યાએ હોય, કોઈ ઊંચા ઝાડો પર મળી રહ્યા છે અમુક પુષ્પો. તો કેટલી કઠિનાઈથી ઠાકોરજીએ એ પુષ્પો ઉતાર્યા હશે. તો કઈ ઠાકોરજીને શ્રમ તો ન પડી જાય. એમાં ભયરસ પ્રગટ થયો. એમ કે પુષ્પોને જોઈને ખબર પડે ને આ પુષ્પ ત્યાં ઉગતું હશે. તો એના કારણે એ ભયરસ પ્રગટ થયો ગોપીજનોને. તો એ થોડા ભયભીત પણ થયા કે ઓહો કાંઈક શ્રમ પડી ગયું હોત તો. ગોપીજનો તો એટલા ઠાકોરજીનું ધ્યાન રાખે, એટલા તત્સુખનું વિચાર છે. એમાં આજ્ઞા કરે તિહારો ઘર સુબસ બસો. એમાં આજ્ઞા કરે રાનીજુ તિહારો ઘર સુબસ બસો, સુનરી જસોદા યાદ હોટા કો જીન નાવત મેં હું જીન વાર ખસો. એમ આજ્ઞા કરે છે કે યશોદાજી તમારા જે પુત્ર છે એનું એટલું ધ્યાન રાખજો કે નવાવત મેં હું, જ્યારે ઠાકોરજીનું સ્નાન કરાવો તો ત્યારે પણ જરાય વાળ ખસે નહીં એનું ધ્યાન રાખજો. એટલું ધ્યાન રાખજો. તો ગોપીજનો કેટલું પ્રેમ છે ઠાકોરજી માટે કે ઠાકોરજીને જરાય શ્રમ ન પડવું જોઈએ. તો એ ભાવ છે કે નવાવત હું મેં જીને વાર ખસો. તો ભય તો તરત ઉત્પન્ન થઈ જ જશે ને. જાણે ક્યાં ક્યાં ચડ્યા હશે ફૂલો ઉતારવા માટે, તો તરત જ ભય પ્રગટ થયો, ભયરસ ઉત્પન્ન થયું. પછી અહીંયા કહી રહ્યા છે એ ભયરસ ઉત્પન્ન થયો. પછી એ જ્યારે ઠાકોરજી પાછા આવે છે તો આ બધી વ્રજભક્તો એ ઠાકોરજીના દર્શન કરવા ગઈ. દર્શન કરવા ગઈ અને ઠાકોરજીના દર્શન કરવા ગઈ તો ઠાકોરજીની દ્રષ્ટિ એમના પર પડી અને ઠાકોરજીએ એમના દર્શન સ્વીકાર્યા. તો ઠાકોરજીએ જે છે એમના દર્શન સ્વીકાર્યા. તો હવે એક મિનિટ મ્યુટ કરવું પડશે. તો એમના ઠાકોરજીએ દર્શન જ્યારે સ્વીકાર્યા તો તરત જ એમને એ આખી બપોરનું જે વિપ્રયોગ છે એનું સ્મરણ આવ્યું. ઓહો આટલા સમય પછી મને ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે. તો એમને જે છે એ કરુણ રસ પ્રગટ થયો. એમને દુઃખ પણ થયું, આરતી તાપ થઈ ઠાકોરજીના દર્શન કરીને કે ઘણા સમય પછી ઠાકોરજીના દર્શન થયા ને. એટલે અજાત પક્ષાયવ માતરમ ખગા સન્યમ યથાવત રોગ સુધારતા પ્રિયમ પ્રિયેવ વિશુતમ વિષર્ણા મનોરવિંદાક્ષ દ્રિરક્ષતે ત્વામ. વૃત્રાસુર ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે કે જે રીતે અજાત પક્ષા એવ માતરમ ખગા, કે જે અજાત પક્ષી છે, જે નવો જન્મેલો પક્ષી છે, એની માનું જે રાહ જોઈ રહ્યું છે ને, જે રીતે રાહ જોઈ રહ્યું છે કે ક્યારે મારી માં આવશે ને મને ભોજન કરાવશે, એવી રીતે હે પ્રભુ હું તમારી ઈચ્છા કરું છું. અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથાવત તરો સુધારતા, કે જે રીતે નાનું વાછરડું એની માની રાહ જોઈ રહ્યું છે કે મને હમણાં આવીને દૂધ પીવડાવશે, એવી રીતે હે પ્રભુ હું આપની ઈચ્છા કરી રહ્યો છું. પ્રિયમ પ્રિયવ વિશુતમ વિષર્ણા, જે રીતે એક પ્રિયતમા પોતાના બારગામ દૂર ગયેલા એનું પ્રિયતમની રાહ જોઈ રહી છે, પ્રેમથી ઈચ્છા કરે છે કે હવે આવશે, એવી રીતે હે પ્રભુ હું આપની ઈચ્છા કરું છું. એમ વૃત્રાસુર કહી રહ્યા છે. બહુ સુંદર વાત અહીં કહી રહ્યા છે. એટલે અહીંયા જે છે કરુણ રસ પ્રગટ થયું. કરુણ રસ કેમ કે ઠાકોરજીને આટલા સમય પછી સુંદર ઠાકોરજીને વિપ્રયોગનું દર્શન થયું, એ અહીં વાત કરી રહ્યા છે. તો એક કરુણ રસ પ્રગટ થયું. એના પછી ઠાકોરજીને બહુ આનંદ કરતા જોયા. ઠાકોરજીને બધા ભક્તો સાથે પાછા આવીને આનંદ કરતા જોયા.
તો ગોપીજનો વિચારું, અમે અહીં આટલી તકલીફમાં છીએ, આરતી થઈ રહી છે, અમને આપનો એટલો વિપ્રયોગ થઈ રહ્યો છે અને આપ આટલા આનંદમાં છો. તો એમને ક્રોધ પણ આવ્યો થોડું, તો કે રૌદ્ર રસ પ્રગટ થયો કે આપ આટલા આનંદમાં બિરાજો છો, તો કે રૌદ્ર રસ પ્રગટ થયું. અહીં આજ્ઞા કરે છે અને સાથે સાથે ઠાકોરજીનું આખું જે સ્વરૂપ જ્યારે દર્શન કર્યું તો વિખરાયેલા ઠાકોરજીના વસ્ત્ર, ઠાકોરજી આખા ગોરજથી મંડિત છે, આખો સ્વરૂપમાં ગોરજ લાગેલું છે. તો ગોપીજનોને જરા જોઈને લાગે, હા આવું બધું, ઓહો આવું તોફાન કરીને આવ્યા ઠાકોરજી, કે આવું દર્શન, આ બધું વિખાઈ ગયું બધું ઠાકોરજીનું સ્વરૂપ. તો થોડી ગ્લાની આવી અંદર, તો વિભત્સ રસ પણ ત્યાં પ્રગટ થયું એમ કહી રહ્યા છે. તો એ વિભત્સ રસનું વર્ણન થઈ રહ્યું. અને ઠાકોરજી વેણુનાદ કરતા કરતા ભક્તો સાથે પાછા આવી રહ્યા છે. વેણુનાદ કરતા કરતા ભક્તો સાથે પાછા આવી રહ્યા છે. તો વેણુનાદ ભગવાને જ્યારે કર્યું તો વેણુનાદ કરવાના ટાઈમે છે ને બ્રહ્માનંદ પ્રગટ થયું. બ્રહ્માનંદ જ્યારે પ્રગટ થયું તો બ્રહ્માનંદ પ્રગટ થવાના કારણે શાંત રસ પ્રગટ થયું. વેણુનાદ કરવાથી અંતઃકરણમાં શાંતિની અનુભૂતિ ભક્તોને થઈ. અંતઃકરણમાં જ્યારે શાંતિની અનુભૂતિ થઈ તો એ શાંત રસ પ્રગટ થયું. તો એ વાત એ કરી રહ્યા છે. તો શાંત રસ ત્યારે પ્રગટ થયું અને ગોપ સખાઓ દ્વારા જે ભગવત ગુણગાન થઈ રહ્યા છે, ઠાકોરજીની લીલાઓનું જ્યારે અવગાહન કરી રહ્યા છે, કે આ રીતે વનમાં લીલા કરી ઠાકોરજીની બધી વાતો કરતા કરતા ગોપ સખાઓ આવી રહ્યા છે ને, તો ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિરસ પ્રગટ થયું. ત્યાં ભગવત ગુણગાન કરવામાં ભક્તિરસ પ્રગટ થયું એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. અને આ રીતે આખું ઠાકોરજીનું સ્વરૂપ ગાયો સાથે ઝુંડમાં બલરામજી સાથે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા જ્યારે પધારી રહ્યા છે, સુંદર વિખરાયેલા કેશ ઠાકોરજીના અને ગોરજથી આખા મંડિત પ્રભુ છે, એ બધું દર્શન કરતા કરતા પ્રેમ ભાવ ભક્તોને પ્રગટ થયો છે. ત્યાં શૃંગાર રસ પ્રગટ થયું છે. એમ કરીને 10 રસ જે છે એ ઠાકોરજી વનથી પધારી રહ્યા છે ત્યારે 10 રસ અને 4 પુરુષાર્થ ઠાકોરજીએ પ્રગટ ભક્તોમાં કરી દીધા છે. તો આ વાત અહીં જુઓ, એનો વર્ણન જે નામ છે ગોરજ ક્ષુરિત કુંતલાય નમઃ, નામ 80મો નામ જે છે એમાં આનું વર્ણન છે. ગોરજ ક્ષુરિત કુંતલાય નમઃ, ગાયોના રજથી વ્યાપ્ત કેશધારી ગોપાલને નમન. ગાયોના રજથી વ્યાપ્ત જેમના કેશ છે એવા ગોપાલને અમે બધા વંદન કરીએ છીએ. ઠાકોરજીને વંદન. તો આ નામનું આપણે દર્શન કર્યું, જેમાં આપણે આગળ જોયું હતું કે આમાં 4 પુરુષાર્થ અને 10 રસ પ્રગટ થયા. ગાવો ધર્મ રજોગુણો એવા અર્થ વ્યાપ્તિ કામાહ કુંતલા મોક્ષ રૂપા ઇતિ વિવરણે વિવૃતમ અનેન રસાત્મકત્વમ ઇતિ જ્ઞાપિતમ. અહીંયા આજ્ઞા કરે છે ગાયો જે છે ધર્મ છે, રજોગુણ જે છે એ અર્થ છે, રજ જે છે એ અર્થ છે, વ્યાપ્તિ જે છે એ કામ છે, અને કુંતલા જે છે ઠાકોરજીના કેશ જે છે એ મોક્ષ રૂપા છે. ઇતિ વિવરણે એ સુબોધનીજીમાં સુંદર રીતે વર્ણન છે. અનેન અને રસાત્મકત્વમ અપી જ્ઞાપિતમ, અને ઠાકોરજી રસાત્મકપણું છે, અલગ અલગ રસ પ્રભુના પ્રગટ થયા છે એનું પણ જ્ઞાપન આ 42મા શ્લોકથી થયું. તો આજે મને હિસાબે અહીં સુધી આપણે ક્રમ રાખીએ. આવતા સેશનમાં આ જ શ્લોકમાં હજી જે છે એ 3 નામ હજી છે આ જ શ્લોકમાં, એટલે એનું દર્શન કરશું. આગળના આજે આપણે 2 નામનું દર્શન કર્યું, ગોકુલ સુખવાસાય નમઃ અને ગોરજ શુરિત કુંતલાય નમઃ. આગળના જે નામ છે એ પણ આ જ શ્લોકમાં છે, 42મા શ્લોકમાં. વેણુવાદ વિશારદાય, વન કુસુમાવલી રચિત કલ્પાય અને અનુગ ગીયમાન યશકુંજાય નમઃ. તો આ બધા નામ પણ આપણે નેક્સ્ટ સેશનમાં દર્શન કરશું અને આ અધ્યાય પછી આગળ સમાપ્ત થશે. તો આ રીતે આજનો ક્રમ આપણે કર્યો કે જેમાં 4 પુરુષાર્થ ને 10 રસ. હવે હું એમ સમજુ છું કે બધાને સમજ